કે મીઠા મધુ ને મીઠા મેહું લારેલો, મીઠા મધુ ને મીઠા મેહું લારેલો, એથી મીઠી છે મોરી માત જો જનની ને જોડ સકે નહીં જડે લો, એથી મીઠી છે મોરી એક અમૃતનું ઝાડ છે અને માં છે, એક માં છે આપણાને જન્મ દેવા વાળી, એના એક જ દીકરાનું ધ્યાન રાખે છે. અને બીજી એક માં છે, એ છે સંત અને સદગુરુ. સંત અને સદગુરુ એક એવી માં છે કે આખા વિશ્વનું કલ્યાણ ચાહે છે. ખાલી એક એના દીકરા પૂરતું નહીં, આપણી જનેતા તો દીકરા પૂરતું ધ્યાન રાખે, પણ સંત છે એ એક ડગલું આગળ છે જનેતા કરતા. શું કામ? કે આખા વિશ્વનું કલ્યાણ ચાહે છે. સંતની દ્રષ્ટિમાં નાત જાતના વાડા નથી, ધર્મના વાડા નથી, ઊંચ નીચનો ભેદભાવ નથી. સમાન દ્રષ્ટિ જેની હોય એને કહીએ સંત, અને બધાયનું કલ્યાણ ઈચ્છે છે. ભગવાન બુદ્ધ કહે છે હું કલ્યાણ મિત્ર છું. વિશ્વનો જો મોટામાં મોટો મહાપુરુષ હોય આપણા ભારતનો તો વિશે ભગવાન બુદ્ધ, કે જેનો વિશ્વની અંદર ડંકો વાગી રહ્યો છે, જેની આ વિચારધારા આદિ અનાદિ 250 વર્ષથી 2,000 વર્ષથી ચાલતી આવે છે. બૌદ્ધિક વિચારધારા કે જેની અંદર બધાયનું કલ્યાણ હોય, બહુજન હિતાય અને બહુજન સુખાય. પણ આપણે માર્ગ ભૂલી ગયા છીએ. ભૂલાયો છે પંડિતો પુરોહિતોએ અને ધર્મગુરુએ. સાચો ધર્મ ભૂલાઈ દીધો અને ખોટો પકડાઈ દીધો છે. તો સદગુરુ કઈ આપતા નથી, પણ આપણા અવગુણો કાઢે છે. આપણામાં ઘણા અવગુણ પડ્યા છે. સદગુરુ કેવા અવગુણ કાઢે છે? સંગીતનો થોડો સાથ આપજો. અમારા સદગુરુ જયદેવ બાપા શું કે છે કે અવગુણ છોડાવે આપણા રે સત્સંગ કરીએ રે વાસંતનો. અવગુણ છોડાવે આપણા રે સત્સંગ કરીએ રે વાસંતનો. જીવન સફળ બની જાય રે સત્સંગ કરીએ રે વાસંતનો. જીવન સફળ બની જાય રે સત્સંગ કરીએ રે વાસંતનો. અવગુણ છોડાવે આપણા રે સત્સંગ કરીએ રે વાસંતનો. અવગુણ છોડાવે આપણા રે સત્સંગ કરીએ રે વાસંતનો. ખાલી ભજન ગાવાથી કલ્યાણ નથી, પણ કોક સાચા સદગુરુ મળે. આ વિશ્વની અંદર બે ધારા ચાલે છે, એક છે સતગુરુ અને બીજા છે ધર્મગુરુ. સદગુરુ છે એ આપણા અવગુણો છોડાવે છે, અને ધર્મગુરુનું કાર્ય છે ધર્મના વાડા બાંધવા. એક માનવની જાતને 18 ભાગમાં વહેંચી દેવી. ધર્મગુરુના સિદ્ધાંત જુદા, ધર્મગુરુના ભગવાન જુદા, ધર્મગુરુના કપડાનો પહેરવેશ જુદો, એના ટીલા ટપકા જુદા. છિન્ન ભિન્ન કરી નાખ્યું આ ધર્મગુરુ હોય. સદગુરુ જોડે છે એવા સદગુરુ જેના સાચા, એ તો આ બેઠા એ બધાયને સર્વેને સરખા ગણે. અવિચળ જેની વાચા, આ મુખથી જૂઠું કદી ના ભણે. સદગુરુ શું સમજાવે છે કે જ્યાંથી હિન્દુ આવ્યા, ત્યાંથી મુસલમાન, ત્યાંથી પારસી, ત્યાંથી યહૂદી, ત્યાંથી ખ્રિસ્તી, જાત પાડી દીધી જુદી, જણનારી હવને સરખા જણે. તો એ સદગુરુ છે એ જોડે છે, અને આપણા અવગુણો પડ્યા છે ઘણા. જનેતાની ઓદરથી દીકરો અને દીકરી જન્મે, બીજું કાંઈ જન્મતું નથી.
પછી જેવા વિચારોનું સેવન કરે એવો બની જાય. જન્મ થયા પછી માણસ દારૂ પીવાના વિચારોનું સેવન કરે અને વિચારો ભેગું હાલી નીકળે, ઈ જ દારૂડિયો થાય. દારૂડિયા જન્મતા નથી, થવાય છે. ચોરી કરવાના વિચારોનું સેવન કરે, વિચાર ભેગો હાલી નીકળે, ઈ જ ચોર થાય. ચોર જન્મતા નથી, થવાય છે. દારૂ, જુગાર, ચોરી, જારી, જીવ હિંસા, માંસાહાર, આવા બધા ખરાબ વિચારોનું સેવન કરે તો એ આવો ખરાબ બની જાય છે. એને કોઈ મનુષ્ય કહેતું નથી. તો આપણે કેવું બનવું જોઈએ? જગ તું આયો જગત મેં, જગ હસે તું રોય, કરની ऐसी કર ચલો, તું હસે ને જગ રોય. ખાલી મનુષ્ય બની જાતું, તારે ભગતે નથી બનવું, કાંઈ નથી કરવું, ખાલી મનુષ્ય બની જા. તો આ પંચશીલનું જે પાલન કરે એને મનુષ્ય કહેવાય. બીજા બધા જનાવર છે. નાગર બામણનું ખોડિયું હોય ને દારૂ પીતો હોય કે બામણનો છોકરો થોડું કહેવાય? કોઈ દિવસ એને ના કહેવાય. એને પગે ના લગાય, એના પાપ આપણાને લાગે. તો માણસ જાતિથી ઊંચ નીચ નથી હોતો, એના ગુણ કર્મોથી, સારા કર્મોથી માણસ મહાન થાય છે. સંત રોહિદાસ બાપા સંત શિરોમણીની ડિગ્રી મળી. જોવો એનું કાર્ય શું હતું? મરેલ ઢોર એના ચામડામાંથી વસ્તુ બનાવીને વેચવાની, એ એનો ધંધો હતો. પણ એના કર્મો સારા હતા ને, ગુરુમુખી હતા. એના વિચારોમાં એટલી બધી તાકાત હતી કે માણસના જીવનનું પરિવર્તન કરી નાખે. તો સદગુરુ બીજું કાંઈ કરતા નથી, અવગુણ છોડાવે છે આ બધા આપણા, અને જીવન સફળ બની જાય આપણું. હવે આપણે જે ધર્મમાં જીયા હોય, અહીંયા જો આપણા ઘરમાંથી હરખું થતું ના હોય તો સમજી લેવાનું ગુરુ હાસા નથી મળ્યા. ગુરુ જો હાસા મળે તો આપણા ઘરનું વાતાવરણ પવિત્ર થઈ જાય, આપણા મન અને બુદ્ધિમાં ફેરફાર પડી જાય. તો સદગુરુ હાચા. તો આવા સદગુરુ મળે તો આ હાથો બેહે. નકે જો આ કાન ફૂંકા ગુરુ મળી ગયા, કાન ફૂંકે કંઠી બાંધે, એથી કાર્ય ના સરે. કહો ને ભાઈ નુગુરો કેમ કરીને તરે? સદગુરુની જરૂર છે. ધર્મગુરુ તો કહેશે કે બુધવારે બારગામ ના જતો ને શનિવારે દાઢી ના કરાવતો, ડુંગળી ના ખાતો ને લહણ ના ખાતો, આવું કહેશે. સદગુરુ આવું નથી કહેતા. સદગુરુ કે દારૂ ના પીતો, જુગાર ના રમતો, ચોરી ના કરતો, જારી ના કરતો, જીવ હિંસા માંસાહાર ના કરતો. આ પંચશીલનું પૂરેપૂરું મન વચન કાયાથી તું પાલન કરજે, સુખી થઈશ. તને કોઈ દેવ કે દેવી નડે તો મારી જવાબદારી, જા, બીજું તારે કાંઈ કરવું નથી. પંચશીલનું પાલન કર તો તારે બીજું કાંઈ કરવું પડે નહીં, કાંઈ. જયદેવ બાપા કહે છે ભક્તિ એ નથી કરવી, ખાલી આટલું કર તો સુખી થઈ જઈશ. પણ આપણે ભક્તિના બાને છે કે બીજે બેહી ગયા છે અને કોકે બેહાડી દીધા છે. કેવામાં સદગુરુ શું કરે છે? ભક્તિના બાને આપણે બીજે બેઠા છીએ એટલે આપણી બુદ્ધિમાં જડ પડી જાય છે. એ જડ ઉખાડવાની છે. જડ બોધેના કાઢે જાખરાર સત્સંગ કરીએ, એવા સંતનો જડ બોધીના કાઢે જાખરાર સત્સંગ કરીએ. એવા સંતનો મનના અંધારા મટી જાય રે, સત્સંગ કરીએ. એવા સંતનો મનના અંધારા મટી જાય રે, સત્સંગ કરીએ. એવા સંતનો આપણામાં જળ બુદ્ધિ નાખી દીધી હોય તો કેને 5 દિવસના તમે હતા તેથી તમે કોણ હતા? આપણે બધા વિચાર કરો, ખબર નથી. છઠ્ઠા દીએ છઠ્ઠી મૂકી અને જળ એવી નાખી દીધી છે, જળ હજી ઉખડતી નથી. કોઈ કે હું હિન્દુ છું, કોઈ કે હું મુસલમાન છું, કોઈ કે શીખ છું, કોઈ કે પારસી છું. પછી અંદર છે એ એવી જળ નાખી, અંધશ્રદ્ધાની, અજ્ઞાનતાની. જડ બુદ્ધિ કેને કહેવાય? કે જે પોતાને નથી ઓળખતો અને હામેલાને ઓળખતો નથી, અને જડ કહેવાય. આ થાંભલો જડ નથી, આ જડ એને કહેવાય જે પોતાને નથી ઓળખતો અને હામેલાને નથી ઓળખતો.
પ્લાસ્ટિકના ફૂલડા મૂકજો, ભમરા બેહેત કહેવાનું. શું કામ? એ ચેતન છે, એને ખબર છે ખોટું છે. પ્લાસ્ટિકના ઉંદરડા અહીં નાખો, બિલાડી થપાટ નહીં મારે. હમણાં અમારે નટવરરામ મહારાજના ઘરમાં મોટો ઉંદર મેં જોયો, હાસો જીવતો ને જાગતો. બિલાડી ભારી જઈ હોય તો તરત તરફ મારે, પણ ખોટો હોય તો આ જનાવરને આટલી ચેતનતા છે કે ખોટું છે, આ ના પકડાય આને. અને આપણે કબીર કે હું બધે ફર્યો, બેઠો એ બોલ્યો નહીં, ઉભાએ કીધું નહીં આય, હું તો એ હળવડ્યો નહીં. કબીર કે હું કેને લાગુ પાય, આ ચલતા દેવળ પૂજીએ, ક્યાં બેઠે છે કામ, જીતના દિશે આત્મા ઉતના શાલીગ્રામ. આ ચેતન દેવને પૂજો તમે, આ પથ્થરને પૂજવાનું છોડો. આ મંદિર બનાવવું છે એવું નક્કી કેણે કર્યું? આપણે. પાયા કેને ખોદ્યા? પછી મૂર્તિ કેને બનાવી પથ્થરમાંથી? પથ્થર દઈ ટંકણ દઈને પથ્થર ઘડ્યો, ધર્યો છાતી પર ભાવ. એ દેવમાં જો હાથ હોય તો પેલા ઘડનારને ખાઈ જાય. પછી પ્રાણ પ્રતિષ્ઠા કેને કરાઈ? આપણે. હારો બ્રાહ્મણ બોલાય કે આટલા રૂપિયા થશે, આપણે કરાવી. ઓલા પાછા કે આમ પ્રાણ પૂરવી છે પથ્થરમાં. જો પથ્થરમાં પ્રાણ પૂરાતો હોય તો એમના છોકરાઓને શું કેમ મરવા દે છે? ના પૂરી દે, પણ આપણે આયા ઠોકવી છે. અને એ પછી પધરાઈ કે ને આપણે થાળ કે ને ધરાયો, ઝાપટી કોણ જીવ? સેવ સુવાડી લાપસી ધરી દેવની પાસ, આ બધા જમનારા જમી જ્યા, ઓલા દેવને નાઈ વાસ. મનસા માલણ ગોરખ જાગતા નર સેવીએ, આ બેઠા એવા તો મળે તને નિરંજન દેવ. હાચા ભગવાનની ખબર પડે. ભગવાન કોઈ જનેતાનો દીકરો નથી, કોઈની કુંકેથી જન્મે એને ભગવાન ના કહેવાય. એક વ્યાપક શક્તિ છે, અલગ છે, અવિનાશી છે, જેનું કોઈ નામ નથી, રૂપ નથી અને ગુણ પણ નથી. એક બી વાવન એકના અનેક કોણ કરે છે? એક પાણીના બુંદમાંથી આ શરીર કે કયા ભગવાને બનાવ્યું છે? એજી આના આ ઘડનારાને પરખો, થોડોક વિચાર તો કરો, કેને બનાવ્યો આ પવન ચરકો? આપણાને પ્રશ્ન કરે છે. આના ઘડનારાને ગોતો, આ ભગવાન કેવો છે એને ઓળખવાનું સંતો કે છે. માણસોના બનાયેલા ભગવાન એ સત્ય નથી, પણ આપણાને જડ બુદ્ધિમાં વળગાડી દીધા છે અને આપણે એમાં માનવી છીએ. જો આપણે ઉન્નતિ અને ક્રાંતિ તરફ જવું હોય, ભક્તિ એટલે એવું નથી કે બાવા બની જવું, દાઢીઓ વધારવી, ભગવા લુગડા પહેરવા, રામસાગર લઈને ભજન ગાવા મંડી જવું. આને ભજન નથી કહેવાતું. ભજન ઉન્નતિ અને ક્રાંતિ તરફ લઈ જાય છે, આપણાને ઊંચા વિચારો આપે છે. ઈ હાલત આઈને ઊભી રહેશે તો કોઈ દેવી, કોઈ દેવતા, કોઈ ભગવાન તમારું કલ્યાણ નહીં કરે. કેવળ સદગુરુ તમારું કલ્યાણ કરશે. એ તમને એવી વિચારધારા આપશે કે તમારે કોઈની જરૂર નહીં પડે. આ તારી કાયાને દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી, એ ભરોહે રહીશ નહીં. કોઈ માતાજી જીવાડતા નથી, એ ભરોહે રહીશ નહીં. હવે આ બધું મેમોરીમાંથી ડિલેટ મારવાનું આવ્યું. ભગવાન બુદ્ધ કહેશે કે તારી અંદર શ્વાસ આવે છે, જાય છે, આવે છે, જાય છે, એના વડે તું જીવે છે. અને બધા એના હા એક જગ્યાએથી આવે છે અને એક જ જગ્યાએ પાછા જાય છે. હવે જ્યાંથી આપણો હા આવે છે, અહીંયા મંદિર નથી, મસ્જિદ નથી, પારસી નથી, અગિયારી નથી, ચર્ચ અને દેવળ નથી, માણસનો બનાવેલો ભગવાન નથી. ઈ જગ્યા સદગુરુ બતાવે. સદગુરુ ડબો ડબી ના બતાવે, મોડ બતાવે છે તમારું, કે તમારું મોડ ક્યાં છે, ત્યાં જવાનું છે. જાવું છે નિર્વાણી તો આત્માની કરી લ્યો ઓળખાણી. તો એના માટે જડ બુદ્ધિ કાઢવાની છે. બીજી જડ કઈ પડી છે? આપણે બધા એના ઘરમાં અહીં હાજીપુરમાં મેં જોયું, એ જડ આપણે કાઢવાની છે. મોટામાં મોટી એ ભ્રાંતિ છે આપણામાં. કઈ? આદિ અનાદિ કાળથી ખાલી દીધી છે કે ભૂવા ભૂપણની કાઢે ભ્રમણા રે, સત્સંગ કરીએ રે વાસંતનો. ભૂવાને ભૂપણની કાઢે ભ્રમણા રે, સત્સંગ કરીએ રે વાસંતનો. હોય અંધા શ્રદ્ધા ઉડી જાય રે, સત્સંગ કરીએ રે
મોટામાં મોટો કચરો છે આપણે અંદર આપણે નાખી દીધો છે. કોઈ દેવી, કોઈ દેવલા, કોઈ વીર, પીર, જોગણી આ શરીરમાં પ્રવેશ કરે નહીં. આવું કઈ હરમાં આવે નહીં. ધૂણવું એક માનસિક બીમારી છે, એ કોઈ સત્ય નથી. અને કોઈ 4 હાથ વાળી દેવી, 10 હાથ વાળી ત્રિશુલ ને ભાલાવાળી લઈને અંદર કેમ કરે? આ ખોટું નથી. આપણે એમાં માનવી છીએ. હાચી માં કઈ આ વિશ્વમાં, હાચી જનેતા કઈ, આપણી કુળદેવી કઈ, ભૂલી ગયા છે. રમીલાબા મહારાજ, એના 2 દીકરા, એની હાચી કુળદેવી રમીલાબા મહારાજ. આપણને જે જન્મ દેવા વાળી છે એનાથી મોટી એકય આ વિશ્વની અંદર કુળદેવી નથી. પણ આપણાને ઠોકી બિહારી છે. કોને? બ્રાહ્મણોએ. એને હારી હારી લઈ લીધી. ભુવનેશ્વરી, અંબાજી, સરસ્વતી. આપણાને કેવી આલી? મળાખવ મેલડી કે જહુ મેલડી, આવી બધી આલી ને. હડકમોય માતા આપણામાં જ ગર્યું છે ને. બધી ઝોંપડી છે ને, ખીમડીઓ ને બોળીઓ. આપણે વળી પાસે માનવી છે એને, અને હારી હરીને લીધી. તો આવી માં નથી. અને સારી રીતે આવું આપણા ઘરમાં કચરો હોય ને તો કાઢી નાખી દેવો દરિયામાં. આ એકેય આપણું કલ્યાણ નહીં કરે. આપણી જન્મ દેવા વાળી જનેતા, આપણા સાચા ભગવાન કોણ છે? મા બાપ છે. પેલા આપણા ભગવાન છે વાલા. એ મા બાપનું કીધું જો તમે કરશો ને, જીવનમાં કોઈ દી દુઃખી નહીં થાવ. કોઈ ભગવાન તમારું કલ્યાણ નહીં કરે. પણ માં એક આશીર્વાદ આપશે ને, તમારો બેડો પાર થઈ જશે. અને સદગુરુનું વચન, સદગુરુનું વચન જો તમે માનો તો હંમેશા સુખી થાવ. અને માત પિતાના આશીર્વાદ કોઈ દી ખાલી નથી જતા. જનેતાની ઓદરથી માએ કેટલી તપસ્યા કરી હોય, દીકરાને જન્મ આપ્યો હોય, અને દીકરો રોડ ઉપર સાંટો પાણી કરીને ફરતો હોય કે જો ગધેડીનો દારૂડિયો જાય, જનેતાને નાભીથી નિયાકો પડે કે આ કરતા મરી ગયો હોય તો સારું. જો જુગારીઓ જાય, ચોર જાય, ગુંડો જાય, ખોટા બોલો જાય, જનેતાને ગાળ પડી. તો આ બધું આપણામાં જ ગર્યું છે. મેલા, દેવી, દેવલા, ભુવા, ભૂપણ, ધૂણવો. વાણિયાના ઘરમાં કોઈ દી ડાકલા નથી વાગતા. બામણના ઘરમાં કોઈ દી ડાકલા નથી વાગતા. મળો કે મેલડી જેવા મળજો. આ આયા તને નથી ગમતા? ઘણા કે માવતર મળો કે ગોગા જેવા મળજો. એટલે આયા નથી ગમતા તને? આ સાચી માતાજીને ભૂલી ગયો છે અને ખોટી પકડી લીધી છે. આ એકેય માં તમારું કલ્યાણ નહીં કરે. હમણાં હું તો ખાલી માર્ગ બતાવું છું. શું બતાવું છું? માર્ગ. હું તારું કલ્યાણ કરવાનો નથી. તું માર્ગે હાલી જા. તારો જો વિકાસ કરવો હોય તો, તારા બાલ બચ્ચાને ઉન્નતિ અને ક્રાંતિ તરફ લઈ જવા હોય તો, નકરા આત્માના ભજન ગાયે કલ્યાણ નથી. કંઠી બાંધવાથી કલ્યાણ નથી. તો આવો બધો કચરો નાખી દેવો. ભૂજા ભગત પણ કહે છે, જેના પૂર્વેના પાપ જાગે દાડી, એના ઘરમાં ડાકલા વાગે. દવાના કારણે દાણા જોવે, વાસણ વધાવા માગે. ભૂવા પાખંડી ભેગા થઈને લાગ જોઈને લાકડા ભાગે છે ને. આવું ચાલી રહ્યું છે. અહીં તમારા ઘરે ભૂલું આવીને જોઈ જાય બધું, કઈ દિશાનું ઘર છે, નડિયું તૂટેલું છે, અહીં ઝાડ કયું છે, નામ કયું છે, અને ત્રીજાને વાત કરે. એનો સાગરીત આવીને જોઈ જાય, ભૂલું ના આવે. અને પછી કહી દે કે આ ભાઈ ઈશ્વર નામના ઘરે અહીંયા લીમડો છે, અહીંયા પીપળો છે, અહીંયા આમ છે ને બારી તૂટેલી છે. અને ભૂવો ધૂણતો ધૂણતો કે હા આ જગ્યાએ લીમડો છે, એટલે ઈશ્વર નામ પગમાં પડી જાય. ખાસું બોલે છે માં. હા, આમ હાલી રહ્યું છે. આપણને ખબર નથી અને આપણે પછી પગમાં પડવી. લુગડા ઓટી ઓટીને ધૂણે. એના ને એના માણસો બધા હોય ને, પેલા ઇન્ક્વાયરી કરી લે, બાયોડેટા લઈ લે તમારા બધા આખી પેટીના, અને પછી એ બોલે એટલે તમે પગમાં પડી જાઓ કે સત્ય છે. પણ આ બધું ધતિંગ છે મારા વાલા સંતો. આત્મા એવી કોઈ વસ્તુ નથી. તમે સ્વયં છો, હતા અને રહેવાના. એની ઓળખાણ કરવાની ના હોય છે જ. પણ આ ઢકાઈ ગયો છે હીરો કચરામાં. આ કચરો હું બાદ કરું છું, હું બીજું કાંઈ આપતો નથી. સદગુરુ કાંઈ આપે નહીં. હીરો ઢકાઈ ગયો છે, આ કચરો બાદ કરું છું. કરતા 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 આ બધો કચરો કઢાવું છું. પછી ગુરુ મહારાજ બીજું શું કરે છે કે ના તો મટાડે
નાત જાતનો રે સત્સંગ કરીએ રે એવા સંતનો નાતો મટાડે નાત જાતનો સત્સંગ કરીએ એવા સંતનો હો એક જ રૂપ ઓળખાય રે સત્સંગ કરીએ એવા સંતનો હો એક જ રૂપ ઓળખાય રે સત્સંગ કરીએ એવા સંતનો સંત શું કરે છે? નાતો મટાડે નાત જાતનો. જનિતાની ઓદરથી દીકરો અને દીકરી જ જન્મે છે, બીજું કાંઈ જન્મતું નથી. હજી સુધી કોઈ જનેતાએ હિન્દુને જન્મ નથી આપ્યો, મુસલમાનને જન્મ નથી આપ્યો, શીખને જન્મ નથી આપ્યો, પારસીને નથી આપ્યો. બનાવવામાં આવે છે. કોઈ જનેતાએ હઈને નથી જન્મ આપ્યો, હુતારને નથી આપ્યો, લુહારને નથી આપ્યો, હરિજનને નથી આપ્યો, વાણિયાને બનાડવામાં આવે છે. અને બનાવવામાં જેટલું આવે છે એ બધું ડુપ્લિકેટ છે. પરમાત્માની બનાવેલી બે જાતિ નર અને નારી, અને એની અંદર જે પાવર બોલી રહ્યો છે એ નર પણ નથી અને નારી પણ નથી. એ અજર અમર અવિનાશી આત્મા છે. સર્વેમાં એક જ છે, જુદો નથી. પણ આ સદગુરુ આ બધું કરે, ધર્મગુરુ નહીં. ધર્મગુરુ તો પેલા જ પૂછે કે તું કઈ નાતનો છે, તો બોધ આપું તને. પેલા ઇન્કવાયરી કરે, કઈ સમાજમાંથી આવો છો, તો ઉપદેશ આપી. પછી એમ કે અમે રૂખી સમાજમાંથી આવીશ, તો કે તમારા સમાજમાં ગુરુ છે એની પાસે બોધ લઈ લો, અમે ન આપી તમને, અવળી જ આવી. જયદેવ બાપા કહેતા કે આ ધર્મના ધીંગાણા એવા છે, જોઈ લો ભાઈઓ આ ધર્મોના ધીંગાણા. 84 જાતના ઉપદેશ હાલે, એમાં અનેક લોકો અટવાણા. ભાઈઓમાં ભ્રાંતિ પડાવી, વાતે વાતે વટલાણા. જોવો ભાઈ ધર્મોના ધીંગાણા. ધર્મ એટલે સ્વધર્મ, કોઈ માણસની બનાવેલી સંપ્રદાય નહીં. સ્વ કહેતા પોતાનો, હું કોણ છું, ક્યાંથી આવ્યો, મારે ક્યાં જવાનું. અને જોડે જોડે ધર્મ આપણા બધાને એક કરે, તોડે નહીં, જોડે એનું નામ ધર્મ. તો હવે આ હિન્દુસ્તાનની અંદર તો એવા ધર્મો હાલ્યા છે, જીવતા તો ભેગા નથી ભળવા દીધા, મોવા પછી મહાણે જુદા. આપણે જોવી જ છે ને, જીવતા તો ભેળા નથી ભળવા દીધા, મોવા પછી મહાણે જુદા. જો મર્યા પછી જે દેશની અંદર મહાણે જુદા થતા હોય, આટલી બધું કોમવાદ ઉભો હોય, તો એ દેશની પ્રજા એકતા કેમ હાંસલ કરી શકે? જે દેશની પ્રજા એકતા ના હાંસલ કરી શકે, પૂરી આઝાદી ના ભોગવી શકે. ધર્મ જોડે, બહુજન હિતાય બહુજન સુખાય. આપણે બધા એક જ છીએ, 5 તત્વના પૂતળા. એમાં પાવર એક જ જગ્યાએથી આપણામાં આવે છે. હવે જ્યાંથી પાવર આવે છે એને સંતોએ શૂન્ય કીધું. એ શૂન્ય મંડળમાં આવે ને જાવે વોહી પીયું કા ઝેર. એ અધર તખત પર નામ નિરંતર કોઈ જપી લ્યો આઠે પર. આ તો જોયા ભેગી જ ખબર પડે છે કાકા આ તમે કઈ નાતના છો. 18 પડોળ સડી ગયા છે આપણી આંખ ઉપર. આ બધા પડોળ સદગુરુ ઉતારે, ધર્મગુરુ નહીં. એનો પનો અહીં ટૂંકો પડે છે. સદગુરુને મંદિર કે આશ્રમો આવું કઈ હોતું નથી અને જરૂર જ નથી. સા ગઈ ચિંતા મટી મનવો બેપરવાહ, जिनको कछु न चाहिए वही है बादशाह. એને બાદશાહ કીધો. સદગુરુ માગે નહીં કે મારી આટલી ફી થશે, આટલું વક્તવ્ય આપવાની. આ વક્તવ્ય સંતો મફત આપતા હોય છે આ સમાજનું કલ્યાણ કરવા માટે. અને આ વક્તવ્ય આપવામાં ઘણાને ખીલા ઠોકી દીધા, ઘણાને ફાંસીએ ચડાયા, ઘણાને ઝેર પાયું ને આવું બોલવામાં. પણ આ તો આપણે આ બોલી શકવી છે, એ આનો પ્રતાપ છે બાબા સાહેબનો. કે ના બોલી એક બી મારી નાખે અત્યારે, તમને ભજન જ ના ગાવા દે. તો ઉપકાર માનો એનો કે જેને આપણને અધિકાર આપ્યો છે, એને કોઈથી ભૂલવા નહીં. માતાજીને ભૂલી જાજો, એ કઈ કલ્યાણ નહીં કરે તમારું, ભગવાને નહીં કરે, હું નહીં કરું. તો નાતો મટાડે નાત જાતનો, સત્સંગ કરીએ આવા સંતનો, પછી એક જ રૂપ ઓળખાય. આ 5 તત્વનું પૂતળું અને ગેબી બોલે છે. કબીર આયા હિન્દુ અને મુસલમાન, હિન્દુના ગુરુ
અને મુસલમાનના મૌલવી બાસતા હતા. બેન કબીરે કીધું કે રો ઝઘડો શેનો કરો છો? हिंदू कहो तो हम नाही, मुसलमान कहो तो हम नाही, पांच तत्व का पुतड़ा गेबी बोले से माई. ये गेबी आया गेब से, वहां कछु નથી એબ. તમારી સુરતાને કોક સદગુરુ ઉલટાઈની ગેપમાં હમાડી દે ને તો છૂટી જાય સર્વે એબ. આમાં હિન્દુ કોણ ને મુસલમાન કોણ? આ બોલે છે કાયામાં ઈ કોણ છે? એને ઓળખાવે એને સદગુરુ કીધા. આ કાયામાં બોલણહાર, એ કાયામાં આયો ક્યાંથી? આ હાલ કોણ છે? કાયા છૂટી જશે પછી આ બોલણહાર જાય છે ક્યાં? જ્ઞાની તમે કરો વિચાર, સંત તમે કરો વિચાર, આ બોલણહાર ક્યાં વસે? નહીં એને તત્વ, નહીં એને તાર, ના જોવાય રૂપ એનો, ના આવે એનો પાર. સંત તમે જોજો આ જંત્રીનો બજાવનહાર કોણ છે? એને ઓળખાવે એને સદગુરુ કીધા. અને એક જ રાતમાં ઓળખ કરાઈ દે, ઝાઝો ટાઈમ લાગતો નથી. તો આવા સદગુરુ ગોતી લ્યો. એટલે સદગુરુ જયદેવ બાપા શું કહે છે કે જયદેવ કહે છે જીવન મારે સત્સંગ કરીએ રે વા સંતનો. જયદેવ કહે છે જીવન મારે સત્સંગ કરીએ રે વા સંતનો કરે નવજીવન નિર્માણ રે. સત્સંગ કરીએ રે વા સંતનો કરે નવજીવન નિર્માણ રે. સત્સંગ કરીએ રે એવા સંતનો. જયદેવ બાપા કહે છે કે મારા વાલા સંતો, જો તમારા જીવન ધોરણ ઊંચું લઈ જવું હોય તો કોક આવા સંતનો સંગ કરી લેજો, જેથી કરીને આપણી પેઢીમાં ઉન્નતિ ક્રાંતિ આવે, આપણો પરિવાર સુખી થાય અને આ અંધશ્રદ્ધાના આવરણોમાંથી આપણે છૂટી જાવી, અજ્ઞાનતામાંથી. તો આવો મહિમા ભક્તિનો છે. રમીલાબા મહારાજની નિર્વાણ તિથિ નિમિત્તે એમના દીકરાઓ ઈશ્વરરામ મહારાજ, એમની દીકરીઓ, એ બધાને હું ખૂબ શુભકામના પાઠવું છું કે હરિગુરુ સંતોને તેડાયા, ભોજન ભજન સત્સંગ અરસપરસ દર્શનનો લાભ અપાવ્યો. ધન્યવાદ છે એમના પરિવારને. બોલો સદગુરુ મહારાજનો.